જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અત્યાર સુધી જે ઓડિયો ક્લિપની વાત કરવામાં આવી રહી હતી કે નિલેશ એરવડિયા જેઓ ઉપવાસ છાવણી ઉપવાસ ઉપર બેઠા છે તેઓ અને હકાભા એકબીજા કરોડોની કંઈક ડીલ કરતા હોય, સરકાર સાથે મળીને કંઈક ડીલ કરતા હોય ને સરકારને મળવાની જે વાત કરતા હોય એવી કથિત ઓડિયો ક્લિપ સામે આવી હતી અને હકાભાએ પણ આ જ આરોપ એમના ઉપર લગાવ્યા હતા કે નિલેશ એરવડિયાએ મને એવું કહ્યું હતું કે તમે સરકાર સામે વાત કરો અને સરકાર સાથે વાત કરીને 2 કરોડ પહેલા અને પછીથી 25 કરોડની ડીલ કરો। હવે જે જેતપરમાં છાવણી ઉપર બેઠેલા અન્ય જે ખેડૂતો છે, અન્ય ખેડૂત આગેવાનો છે, એમણે નિલેશ એરવડિયાની હકાલપટ્ટી કરી દીધી। શું છે સમગ્ર મામલો એની ચર્ચા કરીશું। નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત। કોઈ પણ આંદોલન ચાલતું હોય તો તેના આંદોલનને ડામવા માટે અંદરના જ વ્યક્તિ વધુ કામ કરતા હોય ને વધુમાં વધુ એને નુકસાન પહોંચાડતા પણ આ અંદરના જ વ્યક્તિ હોય છે। અત્યાર સુધી જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી પછી હકાભાઈએ પણ સ્પષ્ટતા કરી કે મેં માત્ર ને માત્ર સરકાર સાથે વાત કરવાની એમને રજૂઆત કરી હતી। ત્યારે તેમણે 2 કરોડની ડિમાન્ડ કરી કે જ્યારે સરકાર સાથે આ ખેડૂત આગેવાનો બેસે એ પહેલા 2 કરોડની ડીલ અને પછીથી 25 કરોડની ડીલ। એટલે આવી હકાભાઈએ આરોપ લગાવ્યો હતો નિલેશ એરવડિયા ઉપર। હવે નિલેશ એરવડિયાએ પણ વળતા જવાબમાં એવું કહ્યું હતું કે મને પણ ધાક ધમકીઓ મળી રહી છે ને આ ઓડિયો ક્લિપ સાચી નથી, મારો અવાજ નથી। આવી વાતો કહીને ગોળ વાતો કરીને તેમણે આ વાતને રદિયો આપી દીધો હતો। પરંતુ હવે જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને એમની સાથે જોડાયેલા કમિટીના લોકોએ એવું નક્કી કર્યું કે નિલેશ એરવડિયાને હવે રસ્તો બતાવવો પડશે અને ઉપવાસ છાવણી ઉપર બેઠા હતા એમને સમજાવવામાં આવ્યા અને આખરે નિલેશ એરવડિયાને ઉપવાસ છાવણીમાંથી હટાવી દેવામાં આવ્યા છે અને અત્યારે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે અને હવે એમને પારણા કરી દેવામાં આવશે એવું પણ આ કમિટીના મેમ્બરો જણાવી રહ્યા છે। શું કહ્યું તેમણે વધુમાં તે જાણીએ। મારું નામ રાજુભાઈ અમૃતિયા છે। આથી તમામ ગુજરાતના ખેડૂતો ભાઈઓને જણાવવાનું કે ગુજરાત છાવણી 30 ગામના આજુબાજુના ગામના ખેડૂતોનો અમે રાય લીધી અને આજે હકાભા અને નિલેશભાઈનો અમે ઓડિયો સાંભળ્યો, એનાથી ખેડૂતને બહુ દુઃખ થયું છે। તેથી બધાય ખેડૂતોનો એવો આગ્રહ હતો કે ભાઈ બધું વિખાઈ જશે તો નિલેશભાઈને સમજાવી અને ઉઠાડી લ્યો ને કે સાવણી વિખાઈ જશે। અને નિલેશભાઈની તબિયત પણ 5.5 ફૂટ કદાચ કંઈક લોહી એવું છે। આના પહેલાં એ રિપોર્ટ એનો આવ્યો હતો છતાં જતા નહોતા। અહીંયાથી અમે નિલેશભાઈને અત્યારે છૂટા કરાવી અને અમારો એવો આગ્રહ છે કે ડૉક્ટરની રાય લઈ અને એને પાલના જ કરાવી દઈશું। કોઈનું શરીર બગડે, કોઈના અંગ ડેમેજ થાય એવું આ જેતપર ગામ કે ખેડૂતો ઈચ્છતા નથી, બરાબર? એટલે એને અમે પાલના કરાવી દઈશું। ભારત માતા કી જય, વંદે માતરમ। કમિટીના નિર્ણય બાદ નિલેશ એરવડિયાએ પણ મીડિયા સાથે વાત કરી હતી। તેમણે એવું કહ્યું હતું કે આજે સાંજે મારે હોસ્પિટલ જવાનું હતું પરંતુ હવે હું અત્યારે જ હોસ્પિટલ જઈ રહ્યો છું અને મારી ઉપર જે પણ લાંછન લગાવવામાં આવી રહ્યું છે એ સદંતર ખોટું છે। એ બાબતે તેમણે વધુમાં શું કહ્યું હતું ચાલો સાંભળીએ। ગામના ખેડૂતો દ્વારા આપને કંઈક સમજાવવામાં આવ્યા, શું સમજાવવામાં આવ્યા છે, હવે તમે શું કરવાના? જે હકાભા દ્વારા મારા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ થયેલા છે, ઓડિયો વિડીયો વાયરલ કંઈક થયેલા છે, એ સંદર્ભમાં મારા હિસાબે જો આ છાવણી બદનામ થતી હોય, મારી આમ પણ તબિયત સારી નથી, આજે 17મો દિવસ છે, મારી લોહીની ટકાવારી 5 થી 5.5% છે। ડૉક્ટરનો MD ડૉક્ટરનો અભિપ્રાય છે કે તાત્કાલિકના ધોરણે કિડની લીવર ઉપર સોજો છે તો હોસ્પિટલાઇઝ કરવાનું એનો ફાઇનલ ઓપિનિયન્સ છે। અને આ ઇન્સ્ટન્ટથી કાંઈ પણ આક્ષેપ પ્રત્યાક્ષેપથી મારી ખેડૂતોની છાવણી જો બદનામ થતી હોય તો હું છાવણી છોડવા માટે જ તૈયાર છું। તો તમામ ગુજરાતના વાલા ખેડૂતોને મારો એક સંદેશો છે, જે ખેડૂતોએ ગુજરાતમાંથી સમર્થન આપ્યું છે અને આપણે આપણી માગણી ઉપર અડગ છીએ, આ છાવણીને તોડવાના અનેક પ્રયત્નો છેલ્લા 10 દિવસથી થઈ રહ્યા છે। મને લોભ લાલચને પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે, ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે। ભાજપના મળતિયાઓ અને એના બુટલેગરોને આમાં ઉતારી દીધા છે। ક્યાંક ને ક્યાંક આ આંદોલનને તોડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। તો મારી શોર્ટ ઇન વન છે કે આ આંદોલનને તોડતા નહીં, મજબૂતાઈથી સમર્થનથી આપ જેવું સમર્થન આજ સુધી ખેડૂતોએ આપ્યું છે એવું સમર્થન આપજો અને
આવનારા સમયમાં જે કંઈ જેતપુર સમિતિ આજે નિર્ણય લે છે તો કાલે આપણે આ આંદોલનને ગુજરાત લેવલે લઈ જશું. આપણી માગણીઓ પૂરી નહીં થાય તો આપણે ગુજરાત લેવલે આ આંદોલન લઈ જઈશું. આપણે હક અધિકાર અને ન્યાયની લડત છે ખેડૂતોના, તો એ લડત ગુજરાતના પ્લેટફોર્મ ઉપર લઈ જઈશું અને ગુજરાતની 18 વરણની કમિટી બનાવશું અને જે કાંઈ કરવું પડશે આગળની લડત, એ લડતમાં હું સાથે સામે લઈશ, ભાગીદારી લઈશ. છેલ્લા શ્વાસ સુધી મેં આ સ્ટેજ ઉપરથી જાહેરાત કરેલી છે કે મારા છેલ્લા શ્વાસ સુધી આ ખેડૂતની લડત હું મૂકીશ નહીં. પણ મારા હિસાબે જો છાવણી ક્યાંય બદનામ થતી હોય આક્ષેપ પ્રત્યાક્ષેપથી, તો હું આ છાવણી મૂકી અને હોસ્પિટલાઇઝ થવા, આજે અમસ્તોય હું હોસ્પિટલાઇઝ થવાનો હતો સાંજે, તો હું અત્યારે વહેલો થઉં છું. પણ આ છાવણીને કોઈ પણ દાગ કે ક્યાંય બદનામ ન થાય એવી તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર અરજ છે. તમે અત્યારે અનશન પૂરા કરો છો કે ચાલુ રાખો? મારા અનશન જે કંઈ સમિતિ નિર્ણય લેશે એ મને શિરોમાન્ય રહેશે. અત્યારે હું હોસ્પિટલાઇઝ થઉં છું, મારી તબિયત નાજુક છે, એટલે જે કંઈ આ ગામની સમિતિ નિર્ણય લેશે એ મને શિરોમાન્ય આજ છે. સવારે તમે કહેતા હતા શાંતિ લગી લડી લઉં છું, અત્યારે 4 કલાકમાં તમે ફરી હવે એમ કહેશો કે હું દાંત ખાઉં. મારા લોહીની ટકાવારી 5.5% છે. આપ સમજી શકો છો. તમારું 14 થી 16 છે. હું અત્યારે પણ વાઇબ્રેટિંગ લઉં છું. આપને જ્યારે આ ઓપિનિયન્સ આપી રહ્યો છું ત્યારે તો હું સીધો જ અહીંથી આઈસીયુમાં જાઉં છું. અત્યારે તમને ટૂંકમાં છાવણી છોડવાનું કહ્યું છે એટલે છાવણી છોડો છો? આ બધા મારા મિત્રો છે, સમર્થકો છે, અને મારી ટીમ છે. મારી ટીમને મારા હિસાબે કોઈ તકલીફ પડે એવું હું ઈચ્છતો નથી કે મારા હિસાબે આ છાવણીને કોઈ પણ દાગ ઉડે. આ છાવણી ખેડૂતોની છે, ગુજરાત ખેડૂતોની છે, નહીં કે નિલેશ એરવાડિયાની. નિલેશ એરવાડિયા સમર્થન આપવા માટે પહેલા દિવસથી અહીંયા છે અને છેલ્લા દિવસે પણ નિલેશ એરવાડિયા હશે. તમે હોસ્પિટલમાંથી જે નીકળશો પછી છાવણીમાં આવશો કે? આ છાવણી અને આ આંદોલન ખેડૂતોનું છે અને હું ખેડૂતનો દીકરો છું. સૌની આગળ હશ. આમરણનો ઉપવાસ તમારે ચાલુ રહેશે કે નહીં? આમરણના ઉપવાસ અત્યારે મારા ચાલુ રહેશે, પણ આ સમિતિએ જે નિર્ણય કર્યો હશે અથવા કરશે, ગામની સમિતિ દ્વારા આ છાવણી ચાલી રહી છે, એમાં જે નિર્ણય લેવાશે અત્યારે હાલમાં ગુજરાત આખાની સમિતિ નથી, જેતપુરની સમિતિ છે, તો જેતપુર સમિતિ જે નિર્ણય લેશે એ મને શિરોમાન્ય રહેશે. જે લગીન ગુજરાત સમિતિ હતી ને હવે જેતપુર સમિતિ થઈ. ગુજરાત સમિતિ બનેલી નથી, ગુજરાત ગામની સમિતિ, જેતપુર ગામની સમિતિ છે. આવનારા સમયમાં નવા જે કંઈ કાર્યક્રમ કરવામાં આવશે આ છાવણી પછીના, એ ગુજરાત સમિતિ દ્વારા કરવામાં આવશે. એ જેતપુર સમિતિ સાથે પણ ચર્ચા થઈ ગઈ છે કે આપણે મોટા પ્લેટફોર્મ ઉપર જવું હોય, મોટો કાર્યક્રમ કરવા હોય તો 18 વરણને સાથે રાખી અને મોટી કમિટી બનાવવી જોઈએ. તો એમાં પણ એ સમિતિ સંમત છે. આપણે સૌ જાણીએ છીએ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા અને સૌથી મોટું એપી સેન્ટર કહેવાય એવું જેતપુર ગામ. આ જેતપુર ગામમાં હજારોની સંખ્યામાં લોકો ત્યાં આવી રહ્યા છે, ખેડૂતો ત્યાં આવી રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાંથી લોકો એમને સમર્થન આપી રહ્યા છે. પરંતુ એવડું મોટું આંદોલન ઊભું થાય અને સરકારને હોય કે કોઈ એવા લોકો હોય કે જે આ આંદોલનને ડામવા માંગતા હોય, એ લોકો શું કરે? એટલે જે રીતે હકાભા ગઢવી અને નિલેશ એરવડિયાનો ઓડિયો સામે આવ્યો તેમાં 2 કરોડની ડીલની વાત કરવામાં આવી કે 1 કરોડ તારા 1 કરોડ મારા, ત્યારે હકાભા ગઢવી એવું કહે છે કે મારે તો જસ્ટ જોઈએ છે, મારે રૂપિયા નથી જોતા. હવે કદાચ એવું પણ લાગે છે કે આ ઓડિયો હકાભા ગઢવીએ જ વાયરલ કર્યો હશે અને જે રીતે હકાભા વાત કરી રહ્યા હતા તે રીતે એવું પણ કહેવામાં આવે છે કે હકાભા સરકારના કહેવાથી જ આ આંદોલનમાં ભાગ લીધો હતો. હવે એ બાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ પણ આજે કરી અને હકાભાઈએ ખુલ્લી રીતે એરવડિયા ઉપર આરોપ લગાવ્યો કે તેમણે 25 કરોડની ડીલની વાત કરી હતી અને આપણું શું એમ કરીને એમણે કરોડોનો ખેલ ચાલે એ રીતે આ ખેડૂત આંદોલનમાં કેવી રીતે સરકાર સાથે બેસાડીને 2 કરોડની પહેલાં ડિમાન્ડ કરે, પછી 25 કરોડની ડિમાન્ડ કરે અને એ પૈસા વિખેરી લઈને આંદોલનને સમાપ્ત કરે. હવે આ તમામ મુદ્દાઓ ચાલી રહ્યા છે. નિલેશ એરવડિયા છે એનો પણ વિરોધ થઈ રહ્યો છે, આ સાથે સાથે હકાભા ગઢવીનો પણ વિરોધ થઈ રહ્યો છે. હવે આ મામલે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. શું ખરેખર ખેડૂતોને ડામવા માટે સરકારનો આ તરકીબ હતી કે પછી હકાભા ગઢવી હોય કે નિલેશ એરવડિયા હોય એમની મિલીભગત હતી? આ બાબતે જે પણ તમારું મંતવ્ય હોય કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને અમારી ચેનલ છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.